આગળ વાત કરીશું પૂર્વ કેબિનેટ પ્રધાન જ્યારે વાત કરવામાં આવશે, જ્યારે પૂર્વ કેબિનેટ પ્રધાને એક બયાન આપ્યું છે સામે, અને તેની ઉપર વાત કરવામાં આવે, માણવદર પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા, કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યા હતા, અને જવાહર ચાવડાએ તેમના એક નિવેદનમાં સામે આવ્યું છે પ્લેટફોર્મ પર રાજ્યમાં સતત વધી રહેલી બેરોજગારીને લઈને તેમનું નિવેદન હતું. તેમણે બયાન આપ્યું હતું જ્યારે લોકો સારી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે, યોગ્યતા મુજબનું કામ મળતું નથી, તો બીજી તરફ જે લોકો પણ કોઈ રોજગાર કરવા માટે તૈયાર છે તો તેના માટે પણ રોજગારીના દ્વાર ખુલતા નથી. તો આવી ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે રાજ્યમાં વધી રહેલી બેરોજગારી પર જવાહર ચાવડાએ આકરા કટાક્ષ કર્યા હતા. રાજ્યમાં સતત વધી રહેલી બેરોજગારીને કારણે રાજ્યમાં પૂર્વ પર્યટન પ્રધાન અને એક સમયે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકીય રીતે ખૂબ જ મોટું નામ ધરાવતા જવાહર ચાવડા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજકારણના કેન્દ્ર સ્થાને ચર્ચામાં જોવા મળ્યા હતા. થોડા સમય પહેલાં પૂર્વ જવાહર ચાવડાએ ગરીબ મધ્યમ વર્ગ અને એવા સમાજને લઈને સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, અને સમાજને આજે પણ આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલીમાં છે. ત્યારબાદ ફરી એક વખત જવાહર ચાવડાએ બેરોજગારીને લઈને ખૂબ ગંભીર સવાલો ઊભા કર્યા હતા. રાજ્યની સરકાર પર કટાક્ષ પણ કર્યા હતા. થોડા સમય પહેલાં તેમણે જવાહર ચાવડાએ કેન્દ્રીય રોજગાર પ્રધાન મનસુખ માંડવિયા સામે પણ સોશિયલ મીડિયાના માધ્યમ થકી ખુલીને મોરચો ખોલ્યો હતો, અને જવાહર ચાવડાએ રોજગારીને લઈને સવાલો સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો દ્વારા વ્યક્ત કર્યા હતા. તે પણ સીધી રીતે કેન્દ્રીય રોજગાર પ્રધાન મંત્રી મનસુખભાઈ માંડવિયાના અને વિભાગ સાથે પણ સીધી રીતે જોડાઈ રહ્યા છે. યુવાન ભાઈઓ અને બહેનો, આપ સૌ મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે. બેરોજગારી આજે ઘરની સમસ્યા બની ગઈ એવું લાગે છે. કેટલાય વહીવટ ડખે ચડી ગયા છે. નોકરી નથી તે છોકરી નથી મળતી, લાયકાત મુજબ કામ નથી મળતું, કરવું છે પણ કામ નથી મળતું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે, અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે. આપણે ગામ છોડી બહાર મજૂરી કરવા મજબૂર બન્યા છે. હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું. તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક લાવ્યા છે. મારી આ બીજી પત્રિકામાં બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવેલ છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે, જેથી દરેકના દર્દને વાચા મળે. અભિયાન આપના માટે જ છે. આપના પ્રતિભાવ અને સૂચનો આપેલ નંબર ઉપર આપતા રહેજો. આપનો આભારી. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જૂનાગઢથી ભાવિક જોશી જોડાયા છે. ભાવિક, શું છે અત્યારે હાલ, શું માહિતી મળી રહી છે? ભાવિક, જી આવી રહ્યો છે, જી આવી રહ્યો છે. જી જણાવો, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, ગઈકાલે પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રોજગારીને લઈને જે વિડીયો વાયરલ કર્યો છે, અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. આ જે છે એ માણાવદર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ મંત્રી હોય અને હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વિભાગનો પ્રશ્ન હોય, તેઓ પણ આ વિસ્તારના સાંસદ હોય. ત્યારે આ એક વિડીયો વાયરલ થવાથી હાલ જૂનાગઢના રાજકારણમાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે અને ગરમાવો આવી રહ્યો છે કે જે રીતે પોતે પ્રવાસન મંત્રી હતા ત્યારે પણ આ બધું કરી શકતા હતા, તો કેમ આ રીતે અત્યારે વિડીયો વાયરલ કરે છે? અને જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ તેમણે કિરીટ પટેલ સામે અને અનેક મોરચાઓ માંડેલા હતા. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું પોતે મિનિસ્ટર હતા, પોતે સત્તામાં હતા ત્યારે આ પ્રશ્નોને ઉઠાવીને હવે જવાહર ચાવડા શું કરવા માંગે છે? છેલ્લા ઘણા સમયથી રોજગારને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ત્યારે એક પ્રકારના જૂનાગઢના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વધીશું, સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં દારૂબંધી પણ